નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક યાત્રાનું આયોજન આજરોજ શક્તિપીઠ અંબાજી દર્શન યાત્રાનું પ્રસ્થાન નગરપાલિકા OS દિલીપભાઈ ઠાકર અને રાકેશભાઈ શેઠની ઉપસ્થિતિમાં સિદ્ધપુરની મહિલા શ્રદ્ધાળુઓ ST બસમાં પ્રસ્થાન થયું. આજરોજ કલ્યાણા પ્રાથમિક શાળાના બાળકોએ જાહેર સંસ્થાઓની મુલાકાત અંતર્ગત સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુલાકાત લઈને બજાર સમિતિ દ્વારા ખુલ્લા પ્લોટમાં વિવિધ ઉત્પાદનોની થતી હરાજી, ટોલ માફ સહિતની પ્રવૃત્તિઓ નિહાળી. આ પ્રસંગે સિદ્ધપુર APMCના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા શાળાના બાળકોને અલ્પાહાર કરવામાં આવ્યો અને બજાર સમિતિનું માર્ગદર્શન આપ્યું. પાટણમાં ડુંગળી અને ટામેટા બાદ હવે સૂકા લસણના ભાવમાં પણ ભડકો જોવા મળ્યો છે. શિયાળા તેમજ લગ્નગાળાની સિઝનને લઈ લસણની માંગ સામે ઓછી આવકના કારણે ભાવ ઘણા વધતા ભાવ 400 રૂપિયાના પાર પહોંચી ચૂક્યો છે. શહેરમાં હાલ સૂકા લસણનો ભાવ હોલસેલના 380 અને બજારમાં ₹480 કિલો વેચાણ થતા મહિલાઓ તેમજ ગ્રાહકો લસણ ખરીદી કરતા ખેંચકાઈ રહ્યા હોય 70% લસણની ખરીદી ઘટવા જોવા પામી છે. શહેરમાં શાકભાજીના માર્કેટમાં શિયાળો તેમજ લગ્નગાળાના કારણે લીલા શાકભાજીની માંગ વચ્ચે ઓછા માલની આવક હોય દરેક શાકભાજીમાં 20 થી 30 રૂપિયાનો વધારો થવા પામ્યો જ છે. જેમાં સૌથી વધુ મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા સૂકા લસણનો ભાવ સૌથી ઊંચો જવા પામ્યો છે. હાલ લસણનો ભાવ હોલસેલ માર્કેટમાં ₹380 તેમજ બજારમાં છૂટક ₹120 250 ગ્રામ એટલે કે 480 કિલો વેચાઈ રહ્યું છે. પાટણ નગરપાલિકા દ્વારા દુકાનોના ભાડાની વસૂલાત ન થતા મંગળવારે 3 શોપિંગ સેન્ટરમાં 7 દુકાનોને સીલ માર્યા હતા, જ્યારે એક ભાડુઆત દ્વારા નગરપાલિકાની ટીમ પહોંચતા તત્કાળ ભાડાની રકમ જમા કરાવી હતી. એક બંધ દુકાન મહિલા કોર્પોરેટરના પતિના નામે છે, તેણે પણ સીલ કરાઈ હતી. આગામી દિવસોમાં અન્ય બાકીદાર ભાડુઆતોની નોટિસ અપાશે તેમ પાલિકાના સૂત્રે જણાવ્યું હતું. શહેરમાં નગરપાલિકાની માલિકીના અલગ અલગ શોપિંગ કોમ્પ્લેક્સ અને માર્કેટમાં 700 જેટલી દુકાનો ભાડાપટ્ટાથી આપેલી છે, જેમાં 65 દુકાનોમાં 20,000 થી વધારે રકમનું ભાડું ચડત થઈ ગયું છે. જેમને ગત 13 જાન્યુઆરીના રોજ નોટિસ આપી હતી, તે પછી પણ ભાડાની રકમ જમા ન કરાતા મંગળવારે નગરપાલિકા બાંધકામ શાખાના મહેન્દ્રભાઈ પટેલ, ઋત્વિક દેસાઈ, વેરા શાખાના લક્ષ્મણભાઈ પટેલ, સચિન પટણી સહિતની ટીમ દ્વારા મહાત્મા ગાંધી માર્કેટમાં 3 અને વાદી સોસાયટી શોપિંગ કોમ્પ્લેક્સમાં 3 દુકાનો, જ્યારે રેલવે ગરનાળા પાસે આવેલ મીટર હાઉસમાં 1 દુકાન સીલ કરી હતી. પાટણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી, જેમાં શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ, મંત્રી રઘુભાઈ પ્રજાપતિ, ઓડિટર હરજીભાઈ પ્રજાપતિ, નટુભાઈ D પ્રજાપતિ, જયંતિભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ સમોડાવાળા તેમજ અખિલ ભારતીય પ્રજાપતિ કુંભારકાર સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંતિભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ શુભેચ્છા મુલાકાતમાં પાટણ જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિને સાલ ફુલાર અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. સૌનો સાથ સૌનો વિકાસ. નવાવાસ વિસ્તારની વર્ષો જૂની માંગણી પૂર્ણ થશે. પૂરતા પ્રેશરથી પાણી નહીં મળવાની સમસ્યા હલ થશે. નવાવાસ અનુસૂચિત જાતિ વિસ્તારમાં નવીન ઊંચી ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સિદ્ધપુર નગરપાલિકા દ્વારા તારીખ 14/2/2024 બુધવારના રોજ સવારે 11 કલાકે વોર્ડ નંબર 9 ખાતે આવેલ નવાવાસ પાછળ નાગરાજનગર પાસે પીવાના પાણી માટેની નવીન ઊંચી ટાંકી ઓવરહેડ ટાંકી બનાવવાના કામનું ખાતમુહૂર્ત સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલના વરદ હસ્તે અને પાણી પુરવઠા કમિટીના ચેરમેન શ્રી ચિરાગભાઈ શુક્લ, વોર્ડ નંબર 9ના તમામ મ્યુનિસિપલ સભ્યો હુસેનભાઈ કૌવાલ, સુશ્રી જયાબેન શાહ, અનિલ સોલંકી, કેસીબેન સોલંકી, રમતગમત અને સાંસ્કૃતિક કમિટી ચેરમેન ભાવેશભાઈ રાજગુરુ ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી વર્નિલાબેન પરમાર, ભાજપ અગ્રણી રતિલાલ બારોટ, રાજેશ ચાવડા, અર્જુનસિંહ દરબાર તેમજ અધિકારી કર્મચારીગણની ઉપસ્થિતિમાં કરવામાં આવી. આ પ્રસંગે વોર્ડ નંબર 9ના નાગરિકો, શુભેચ્છકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ ટાંકી બનવાથી નવાવાસ વિસ્તારની પાણીની સમસ્યા કાયમી રીતે હલ થઈ જશે. મહેસાણા સ્થિત રામોસણથી માનવાશ્રમ ચોકડી જવાના બ્રિજ ઉપર મસ્ત મોટા ગાબડા પડી જવા ઉપરાંત એક સ્પોટ ઉપર તો આખું વાહન બેસી જાય તેટલું મોટું ગાબડું પડી ચૂક્યું છે. આવા બ્રિજમાં આવી મુશ્કેલીઓ ઘણીવાર સર્જાય છે, પરંતુ આ વખતે તો માજા મૂકી છે. આવા બ્રિજ નિર્માણના કાર્યમાં પણ મોટી ખાઈગી થવાની પણ લોકમુખે ખુલ્લેઆમ ચર્ચા થાય છે. આ છતાં પણ આ નઠોર સત્તાધારીઓની ઊંઘ ઉડતી નથી. તો આ બ્રિજ નિર્ણય
કરેલ કંપની ઉપર કોઈ તવાઈ થતી નથી. કારણ શું હોઈ શકે કે સત્તાધારી અધિકારીઓ તેમજ સરકારના મંધાતા આગેવાનોની મિલીભગત હશે. ખેડૂતોનું ચૂંટણી પહેલા ઉગ્ર આંદોલન. કિસાન આંદોલન દેશમાં એક જોર પકડે તેવો ચૂંટણી પહેલા મુદ્દો દેશમાં વ્યાપી રહ્યો છે. પંજાબના કિસાન દિલ્હી તરફ જોરશોરથી આગળ વધી રહ્યા છે. ખેડૂત ટ્રેક્ટર તેમજ ખેતીના ઓજારોને લઈ દિલ્હી સરકાર તરફ કૂચ કરી રહ્યા છે. વાત ત્રણ માંગો વચ્ચે ફસાઈ છે. એમએસપી, કિસાનોનું દેવું તેમજ ખેતરોનું ભાડું, આ ત્રણ મુદ્દા પર આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો જ્યારે દિલ્હી પહોંચે છે ત્યારે વિરોધને રોકવા માટે સરકાર બેરિકેડ, ટીયર ગેસ તેમજ આંસુ ગોળાનો ખેડૂતો પર છોડવામાં આવે છે. શંભુ બોર્ડર જાણે એક યુદ્ધનું મેદાન બની ગયું છે. દિલ્હી બોર્ડર બંધ કરી દેવામાં આવી છે. ખેડૂતો જ્યારે આંદોલન કરવા પહોંચ્યા ત્યારે સરકારે તેમની સાથે આવું વલણ અપનાવ્યું જાણે કોઈ આતંકવાદી સંગઠન દેશ પર હુમલો કરવા જઈ રહ્યું હોય. સરકાર ખેડૂતોને વોટ લેવા મોટા મોટા વાયદા તો કરે છે, પણ જ્યારે પૂરા કરવાનો સમય આવે ત્યારે સમય પર પૂર્ણ કરવામાં નિષ્ફળ રહે છે. દેશમાં હવે વિરોધ કરવો પણ જાણે બહુ મોટો ક્રાઇમ બની ચૂક્યો છે. દેશદ્રોહીના ગુના નોંધાય છે જ્યારે પણ આવા આંદોલન દેશમાં વ્યાપે છે. લોકશાહીનું હનન થઈ રહ્યું છે. શંભુ બોર્ડર પર ખેડૂતો ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાવાના અને ઊંઘવાનો સામાન ભરીને લાવ્યા છે. ખેડૂતો ત્યાં જ જમવાનું બનાવીને લંગર કરી દીધું હતું. દેશમાં મોટા મોટા ઉદ્યોગો તો બરાબર ચાલે છે, પણ આવા ગરીબ ખેડૂતો ક્યાં સુધી પીસાશે? બોર્ડર પરના દ્રશ્યો જો તો એક તરફ ખેડૂતો તો બીજી તરફ પોલીસનો કાફલો તેમની વિરુદ્ધમાં ખડકી દેવામાં આવ્યો છે. ખેડૂતો પર અત્યાચાર આચરી રહી છે સરકાર. દેશમાં ક્યારે આવશે બદલાવ કે પછી આવા આંદોલનો નો દોર ચાલુ રહેશે તે તો સમય જ બતાવશે. દેશમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આવા મુદ્દા સામે આવે છે. આંદોલન હવે ચૂંટણી જીતવાનું જાણે સાધન બની ગયું હોય તેમ લાગે છે. પહેલા જોતા તો ચૂંટણી જ્યારે આવે ત્યારે રામ મંદિર 370 ના નામે રાજનીતિ થતી. હવે એ પૂર્ણ થતા આંદોલનનો દોર દેશમાં વ્યાપ્યો છે. શંભુ બોર્ડર પર પૂર્ણ રીતે ચક્કાજામ જોવા મળી રહ્યું છે. ખેડૂતોની માંગણી ક્યારે સંતોષાશે તે થોડા દિવસમાં સામે આવી જશે. સરકાર ખેડૂતો સમક્ષ નતમસ્તક થશે કે કેમ તે જોવું રહ્યું. આમ તો સરકાર પ્રજા માટે જ કામ કરે છે, તો નતમસ્તક થાય તો એમાં કઈ નાનાપણું ના આવે. જોઈશું થોડા દિવસમાં આંદોલન કઈ બાજુ વળે છે.